છેલ્લા થોડા સમયમાં નિષ્પક્ષ પત્રકાર તરીકે, રાજનૈતિક વિશ્લેષક તરીકે ગુજરાતભરમાં સૌથી વધુ નામના મેળવનાર જગદીશભાઈ મહેતાને આજે રાજકોટની એક સામાજિક સંસ્થા છે તેમના દ્વારા 1 લાખ રૂપિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના નિષ્પક્ષ પત્રકારત્વ બદલ આપણે જેમને જગદીશભાઈનું સન્માન કર્યું છે એની સાથે વાત કરશું. પટેલ સાહેબ, કઈ રીતે આ વિચાર આવ્યો કે જગદીશભાઈ જેવા જે નિષ્ઠાવાન પત્રકાર છે, નિષ્પક્ષ પત્રકાર છે, તેમનું સન્માન કરવું જોઈએ? મેં છે ને ટીવીની ઘણી ચેનલો ઉપર બહેસમાં જગદીશભાઈ જોયા હતા. ભૂતકાળમાં કદી મળ્યો નથી કે કાંઈ મારો પરિચય નહોતો, પણ એની જે નિડરતાપૂર્વક અને નિષ્ઠાથી જે મેં રજૂઆત જોઈ, કોઈ પણ પત્રકારો બીજા હોય ને કે જે કોઈ બહેસમાં એનું કદી આવી રજૂઆત નથી હોતી. અને સમાજ ભાવના, રાષ્ટ્ર ભાવના, નીતિમત્તા અને હિંમત એ મેં જોઈને એનાથી મને વિચાર આવ્યો. આનાથી વિચાર આવ્યો એટલે બીજા 3-4 પત્રકારોનું લાખ રૂપિયાથી સન્માન કરવાનું વિચાર્યું છે. પણ પહેલા આજે અહીં જગદીશભાઈ મહેતાથી શરૂઆત કરી. જગદીશભાઈ છે આપણી સાથે વારંવાર જોડાય છે. સર, છેલ્લા 1-2 વર્ષમાં જેટલો પ્રેમ તમને મળ્યો છે પત્રકાર તરીકે, આટલા ટૂંકા સમયમાં કદાચ ઇતિહાસમાં આટલો બધો પ્રેમ કોઈને નથી મળ્યો, અને આજે આ સન્માન થયું, કેવું લાગી રહ્યું છે? જો સોશિયલ મીડિયાનો તો હું જો કે માણસ નથી, પ્રિન્ટ મીડિયાનો છું. મને આ બધું તમારા જેવા મિત્રો જ કહે છે ખરેખર, કારણ કે તમે મને જાણો છો કે મને એ બધું ફાવતું બી નથી જોતા કરો. પણ મને એટલું તો લાગ્યું હતું કે ભાઈ તમે જે કોઈ વાત સત્ય કરો, પ્રજાના હિતમાં, સાર્વજનિક હિતમાં વાત તમે કરો, ભલે જેને સાચું ખોટું લાગવું એ લાગે, પણ જે છે સનાતન છે તો છે જ. એવું કહેવાનો મને બધા લોકો એમ કહેતા કે આ સમાજ નગુણો છે, સમાજમાં કદર નથી, સારા માણસો હેરાન થાય છે. તો આજનો આ પ્રસંગે તમે જુઓ તો એવું નથી સારા માણસોના કદરદાર નથી હોતા, સમાજમાં પડ્યા જ હોય છે. પણ તમે તમારી નિષ્ઠા જે છે એને કોઈ ડેડલાઇન ના આપો કે આટલા સમયમાં જે આપણું સારાપણું જે છે એ પામી જવું જોઈએ. તમે તમારું કામ કરે જાઓ, કર્મ કિए जाओ, फल की इच्छा मत करते, इंसान जैसा कर्म करेगा वैसा फल देगा. ભગવાન એને જેવું છે. આમાં લાખ રૂપિયો મહત્વનો નથી કે એને કારણે કંઈ આપણને ગલબલિયા નથી થતા. મૂળ વાત એ છે કે લાખ હોય કે 1 રૂપિયો હોય કે 1 કરોડ હોય, પણ સમાજમાં આવો વર્ગ હજી અનેકો ગણો છે કે જો તમે કાયદેસર પ્રજાના હિતમાં અને સર્વજન હિતમાં કંઈ પણ વાત કરો તો તમારું કદર સારી રીતે કરે એવો વર્ગ તો છે જ. અને બહુ ટૂંકા ગાળામાં જેમ તમે મને કીધું તેમ મને હું તો 30-35 વર્ષથી આ ફિલ્ડમાં છું, રાધર પ્રિન્ટ મીડિયામાં છું, પણ અત્યારે જે કંઈ તમે હું જોઈ રહ્યો છું 1.5-2 વર્ષમાં તો એટલી બધી અપાર ચાહના મળી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી, ગુજરાતભરમાંથી લોકો મને ફોન કરી અને કોઈ પણ પ્રકારની એક ઇન્ટરનલ માહિતીઓ હોય છે, કૌભાંડથી માંડીને કોઈ પણ પ્રકારની એ પણ આપે છે. અને એના મગજમાં એમ છે કે તમે આને જો ઉજાગર કરો તો વધુ સારું લાગશે. એટલે આપણે મન, વચન, કર્મથી સૂર્યની સાક્ષીએ સાચું કહેવા ટેવાયેલા છીએ, એટલે કહીએ છીએ સામેવાળાને ખરાબ લાગે તો 2 રોટલી વધુ ખાઈ લે. પણ સમાજ ટૂંકમાં નગુણો નથી ને આ રીતે કરશે તો આવા પત્રકારો જે કોઈ, આપણે એક નથી, ગુજરાતમાં તો હજારો પત્રકારો છે ને આપણા કરતાં અનેક ગણા સારા છે, નિષ્ઠાવાન છે, બધી રીતે લડાયક છે બધા, તો એને પણ આનાથી બળ મળશે. જ્યારે પત્રકાર નિષ્પક્ષ થાય છે ત્યારે એને ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જ્યારે નિષ્પક્ષ પત્રકાર હોય ત્યારે સૌથી વધુ સવાલ એ સત્તામાં બેઠેલા લોકોને પૂછતા હોય છે. તો ક્યારેક એવું પણ આ વાયા આવ્યું હશે તો ડાયરેક્ટ આવ્યું હોય છે કે ભાઈ આ બધું રહેવા દો, મજા નહીં આવે, આવા બધા પણ અનુભવ થયા? બહુ જ થયા છે, એક નહીં અનેક ગણાને. એવી સ્થિતિએ પહોંચ્યા એક સમયે મને વિગત મળી હતી કે ભાઈ કોઈ હિસાબે આ ભાઈ બહુ બોલે છે ને તો આને ઠાઈ દે જેલમાં. આ હકીકત છે, મને બધી વાત મળી હતી. પણ હું એમ કહું છું કે જ્યારે આપણા હૃદયમાં કંઈ પાપ નથી, આપણે કોઈને સારું લગાડવા કે કોઈને ભૂંડા લગાડવા કંઈ બોલતા નથી. આજે શનિવાર છે તો છે, ધેટ્સ ઓલ. હવે તમને ન ગમે તો મારે આજે રવિવારથી આગલો દિવસ છે કે શુક્રવાર પછીનો દિવસ છે ને એવું કહેવાની આપણને ટેવ નથી. કાનો મેથલીમાં રહે, કાનો ભાળે એવું કે એ આપણું જર્નલિઝમનું સૂત્ર છે. એટલે મને આવા અનેકો વખત જો બીજા કેટલાક લોકોની ધાકધમકીઓ એ પણ સ્વાભાવિક છે આવતી હોય, અને સરકાર લેવલે પણ અમારી ઉપર બાકી બધા પ્રેશર વગેરે આવતા હોય છે. પરંતુ મને એ વાતનો ગૌરવ કે આનંદ છે કે અંતે પાછું સનાતન સત્ય એને સમજાણું છે. કારણ કે એના મગજમાં તો કેસેટ ફિટ થયેલી હતી કે કદાચ આને કોઈ ફંડિંગ કરતું હશે, આને કોઈ પક્ષ જે છે પાછળથી બેકગ્રાઉન્ડમાં કંઈક વાત કરતા હશે વગેરે વગેરે, અને આને પોતાનો કોઈ ઈરાદો છે પોલિટિક્સમાં આવીને છવાઈ જવાનો, જે કે એમાંનો એકેય વસ્તુ આપણે છે ને આપણે આપણા રોટલા ખાઈએ, ભગવાન દયા છે પત્રકાર તરીકે. પણ એ એની માન્યતા હતી. પછી એને જ્યારે ટેલી કર્યું ત્યારે એને એમ લાગ્યું કે ભાઈ આ વાત તો હકીકત છે નહીં. આપણા જ મિત્રોએ બધાએ કીધું, પત્રકારોને પૂછાણ કરવામાં આવ્યું હતું તો એને કીધું કે આ તો જે કંઈ છે તો આવું છે, જે હોય તે કહી દે, બાકી અમારા કોઈ મતલબ ટૂંકમાં છે નહીં, નથી અમારા કોઈ રાઇવલ, નથી અમારા કોઈ અંગત. એટલે મૂળ આવા અનેકો બનાવ બન્યા છે, એમાંથી ફેસે કરીએ છીએ. પણ અમે એટલું માનીએ છીએ
કે સત્ય હંમેશા આમ કદાચિત ઈ પીડિત થઈ શકે પણ પરાજિત તો થતું જ નથી. સર, છેલ્લો સવાલ, નવા પત્રકારોને ખાસ તમે શું સંદેશ આપશો, શું સલાહ આપશો? બિલકુલ, જો ફાસ્ટ ફૂડનો યુગ છે, નવા પત્રકારોને બધાને એમ છે, કારણ કે આ એટલો બધો યુગ છે કે માણસ એમ થાય કે ભાઈ હું ક્યારે પછી બે પગે થાવ, મારા પગભર થાવ, આત્મનિર્ભર ક્યારે થાવ. એને કારણે કેટલીક વખત શોર્ટકટ અજમાવતા હોય છે. હું એમ કહું છું કે એના કરતાં બેટર વે તમે તમારી ઇમેજ એવી બનાવો, ખુદ ही को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बदा पे बंदा तेरी रजा क्या है. તો આપણી પાસે એટલું બધું ઉત્તમ માધ્યમ છે કે એ માધ્યમથી તમે કરોડો લોકોની સેવા કરી શકો. નહીંતર આપણને ભોજ્ય ભાઈ ઓળખતો ન હોય, પણ આપણી પાસે લેબલ છે એટલે આપણે હજારો લોકોના માર્ગદર્શકથી માંડીને પથદર્શક બની શકીએ. અને આ જ ફિલ્ડ જેનું તમે અત્યારે જોયું છે, 1 લાખ રૂપિયાનું મને તો ખબર નથી, 3 દિવસ સુધી મારી પાસે રાતી પાઈ નથી, તો મને ખ્યાલ નથી, પણ આવ્યું માની લ્યો રાધર, તો એના ગલગલિયાથી પણ એવું આવો સમાજ બહુ મોટો છે. જો પત્રકારો એના ફિલ્ડમાં પ્રમાણિકપણે નિષ્ઠાથી, શક્ય એટલું, પાછું એને નથી કે તમે સાવ ગાંધીજી જેવા થઈ જાય, કારણ કે કદાચ એવું બને કે એમાં અનેક અવરોધો આવે, પણ આપણે બને ત્યાં સુધી મન વચન કર્મથી સત્ય નિષ્ઠા તરફ કરીને પ્રજાના હિતમાં હોય એવા વાત કરશો તો ડેફિનેટલી તમારી કેરિયર જર્નલિસ્ટ તરીકે પણ ઉત્તમ થશે. કારણ કે આમ તમે જુઓ ને, સુવાસથી મોટી કોઈ વાત નથી હોતી. તમારું બહેતરીન જર્નલિઝમ જે છે આફ્ટર ઓલ એ તમને ઉત્તમ માર્ગે લઈ જવાનો. શોર્ટકટથી પૈસા બધા મળી જાય અથવા તો બીજું બધું પદ મળી જાય, ઘણું બધું મળી જાય, સન્માન થાય નહીં, બધા ક્ષણિકો હોય છે. એ બધી રાતોરાત પાછા બધા પરપોટાની જેમ ફૂટી જતા હોય છે. જ્યારે કે આ જે છે એ સનાતન સત્ય છે. સૂર્ય જેમ જળ હળે આખી પૃથ્વીને પ્રકાશિત કરે, એમ આપણું જે સત્ય છે, નિષ્ઠા છે, પ્રમાણિક છે, એનાથી આપણું જગત આપણને હંમેશા સન્માન આપતું રહે છે. એટલે ખરેખર આવી રીતે સાધનાની જેમ કરવું જોઈએ. ભલે થોડીક બધી વાર લાગે, ઉતાવળ કરવાની જરૂર નથી. તો ધીરજ ન ખોવો તો તમારી હવે બાકી બધું જ આખું જીવન ઉત્તમ પ્રકારનું થઈ જાય. આપણા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, જેઓ પોતાની આગવી શૈલી અને પોતાની જે નિષ્પક્ષતા છે તેને કારણે ઘર ઘર સુધી જાણીતા બન્યા છે. અને આજે રાજકોટની એક સામાજિક સંસ્થા દ્વારા 1 લાખ રૂપિયા આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે, અને જે અન્ય પત્રકારો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.